નમસ્તે, જય ભારત. હું છું ડોક્ટર વિજલીવાલા, બાળરોગ નિષ્ણાત. વેલકમ ટુ માય ચેનલ હેલ્ધી ચાઇલ્ડ. આજે આપણે જીવન રક્ષક જળ કઈ રીતે બનાવવું એ અંગે વાત કરશું. જીવન રક્ષક જળ એટલે ORS, ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ઝાડા ઉલટીમાં બાળકના શરીરમાંથી જ્યારે પાણી ઓછું થઈ જાય ત્યારે આપણે બાળકના શરીરનું પાણી રિપ્લેનિશ કરવાથી અથવા પાછું ભરવાથી બાળકને મૃત્યુમાંથી બચાવી શકાય અને ગંભીર પરિણામોથી બચાવી શકાય. હવે ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન બનાવવાનું કેવી રીતે એ માટેની આપણે એક પછી એક રીત જોતા જશું. સૌ પ્રથમ રીત તો છે કે આપણે ઘરે બનાવવાનું. એક શેરીયો લોટો પાણી લેવાનો, એની અંદર એક મુઠ્ઠી ખાંડ, એક ચપટી મીઠું નાખી અને પછી એને બરાબર પાણી ચોખ્ખું જોઈએ, ઉકાળીને ઠારેલું, અને એ પછી એને સ્વચ્છ તપેલીમાં રાખી દેવાનું. એક વખત ઉકાળીને ઠારેલું પાણી 24 કલાક ચાલે અને બાળકને એક ઝાડા થાય મુજબ 30-40 ml એના ઉંમર મુજબ એની સાઇઝ મુજબ આપતા રહેવાનું. યુઝ્યુઅલી આટલી જ વસ્તુ નાખવાથી બાળકને, આટલી જ વસ્તુ આપવાથી બાળકને આપણે પાણી એના શરીરમાંથી ખૂટતું અટકાવી શકીએ અને ભયંકર પરિસ્થિતિનો સામનો કરતા અટકાવી શકીએ અને બાળકને આપણે ઘરે જ 3-4 દિવસે એના ઝાડા માટે ત્યાં સુધીમાં સંપૂર્ણ સારું કરી શકીએ. આ પ્રથમ રીત કે ઘરે શેરીયા લોટામાં પાણી લેવાનું, એમાં એક મુઠ્ઠી ખાંડ, એક ચપટી મીઠું અને એક સંતરા કે લીંબુનો રસ જો ઘરમાં હોય તો નાખવાનો, નહીં એના વગર ચાલે. આ ઘરગથ્થુ ઉપચાર થયો પહેલો, ઘરગથ્થુ બનાવટ થઈ છે ORS ની. ORS બનાવવાની બીજી રીત છે તૈયાર પડીકામાંથી ORS બનાવવું. એમાં ખ્યાલ એટલો રાખવાનો કે બે જાતના પડીકા આવે છે. એક નાનકડું પડીકું કે જે 1 ગ્લાસ માટેનું છે અને એક મોટું પડીકું કે જે 1 લીટર માટેનું છે. નાનકડું પડીકું જે છે એ આપણા શેમ્પૂના સેશે જેટલું નાનું આવે છે અથવા મેચ બોક્સ જેટલું જ નાનું હોય છે. એને 1 ગ્લાસ સ્વચ્છ પાણીમાં નાખીને બનાવવું પડે અને એક વખત બનાવ્યા પછી પાણી તો 24 કલાક ચાલે, પણ બાળક યુઝ્યુઅલી એટલું પાણી વચ્ચે પી જાય વચ્ચે, તો આ બીજા ગ્લાસમાં નાખીને બનાવવાનું, પણ એક ગ્લાસમાં એક પડીકું નાખી દેવાનું છે. આ મોટા પડીકામાં એટલું યાદ રાખવાનું છે કે મોટું પડીકું જે છે એક ગ્લાસની અંદર એક પડીકું નથી નાખવાનું. એમ કરવાથી બાળકના શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી શકે, ઇલેક્ટ્રોલાઇટ ડિસ્ટર્બન્સ વધી શકે. એને બદલે આ 5 ગ્લાસમાં નાખવાનું છે. આપણો સરેરાશ પાણી પીવાનો ગ્લાસ જે હોય છે એ 200 ગ્રામ 200 ml નો હોય છે, તો આ 1 લીટર 5 ગ્લાસ એટલે 1 લીટરમાં નાખીને બનાવવાનું છે. પછી એ રાખી મૂકવાનું સ્વચ્છ તપેલીમાં અને બાળકને જેમ જેમ ઝાડા થતા જાય એમ આગળ સમજાવ્યા મુજબ આપ્યા કરવાનું. તો આ હતું ORS બનાવવાની રીત. હવે ઝાડા ઉલટીની વાત પૂરી કરીએ પહેલા આપણે એક ધતિંગ અંગે વાત કરવી છે. ઝાડા ઉલટીના આપણા લોકો હજી ગામડાઓમાં અને શહેરોમાં પણ એવું માને છે કે બાળકના માથા ઉપર જે ખાડો પડે છે એ ખાડો એને ગળું પડવું શબ્દ વાપરે છે. એકચ્યુઅલી ગળું પડવા જેવો કોઈ રોગ જ નથી. શરીરમાં પાણી ખૂટ્યું છે એટલે મગજનું પણ સંકોચન થોડું થાય અને પાણી ઘટવાને લીધે આ સેજ નીચે બેસી જાય. એ ડિપ્રેશન, એ ડિહાઇડ્રેશનની નિશાની છે. શરીરમાંથી પાણી ખૂટવાની નિશાની છે. એ નિશાની ગળું પડવાની નથી. આ ગળું પડવું શબ્દ જ મોટું ખતરનાક ધતિંગ છે. એમાં ઘણી વખત બાળકને આમ લટકાવીને હંચકા ખવડાવે, તેલ અને પાણી પીવડાવે, એક તો માંદું બાળક હોય છે જેને પ્રવાહીની જરૂર હોય છે. એ આ બધા મેનોવરથી એને ઘણી વખત પાછળ ઓડોન્ટિક પ્રોસેસમાં નુકસાન થઈ જાય અથવા તો એની જિંદગી પણ જોખમાઈ જાય છે. એટલે ગળું પડવું એવું કોઈ રોગ નથી. હકીકતે બાળક જન્મે ત્યારે એના મગજ માથાની અંદર ખોપરીમાં એક અહીંયા ખાડો મોટો હોય છે જે 3 સેન્ટીમીટર જેટલો છે અને એક પાછળ હોય છે, બ્રહ્મરંધ્ર હોય ત્યાં. બાળકના 2 ખાડા છે અને કુદરતે બાળકના મગજના વિકાસ માટે રાખેલા હોય છે. બાળકનું મગજ જેમ જેમ વિકસતું જાય એમ ખોપરી અહીં જોડાઈ ન એટલે વિકસી શકે. બાળકનું માથામાં આગળનો જે ખાડો હોય છે મોટો, એ મોટા ભાગના બાળકોમાં 1.5 વર્ષ સુધીમાં એટલે કે 18 મહિના સુધીમાં પુરાઈ જાય છે. એમાં હાડકું બની જાય છે અને પાછળનો જે ખાડો છે તો મોટા ભાગે 2 થી 3 મહિનામાં જ બની જતો હોય છે. અમારી ભાષામાં, અંગ્રેજી ભાષામાં એને ફન્ટાનેલ કહે છે. આ એન્ટિરિયર ફન્ટાનેલ એટલે આગળની ફન્ટાનેલ છે ખાડો, અને આ પોસ્ટેરિયર ફન્ટાનેલ. પોસ્ટેરિયર ફન્ટાનેલ પાછળનો ખાડો 2 થી 3 મહિનામાં જોડાઈ જાય જન્મ પછી, અને આગળનો ખાડો 1.5 વર્ષ સુધી ખુલ્લો રહે છે. એની અંદર આપણે મગજને ધબકતું પણ જોઈ શકીએ છીએ. આ ખાડો પડવાની ડિહાઇડ્રેશન સાથે સંબંધ છે. ગળું પડવા જેવો કોઈ રોગ નથી. એ બધામાં સમય બગાડવાથી ઘણી વખત બાળકના શરીરમાં
પાણી પૂરવા જેવો પ્રવાહી તરલ આપવાનો અગત્યનો સમય જતો રહે છે અને બાળકનું મૃત્યુ એ બધા તતીઓમાં થઈ જાય છે. એટલે મને લાગે છે કે ઝાડા ઉલટી માટેના આપણા 2 વિડીયો ઘણા બધા મા બાપને કામ આવશે. આપણે જ ઘરે બાળકને તરલ આવું બનાવીને જીવન રક્ષક જળ અથવા ORS બનાવીને ઓરલ એરેશન સોલ્યુશન બનાવીને બચાવી શકશું. આપણે બધા એટલું ધ્યાન રાખીશું કે બાળકને ઝાડા જ ન થાય, પણ જો કદાચ થયા તો આપણે આટલું કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ. હું છું ડોક્ટર વિજલીવાલા, બાળરોગ નિષ્ણાત, ભાવનગર. જય ભારત.